હરિદ્વારની બહાર ન જાય, ઋષિકેશના વિશે રહેતા હોય, આશ્રમ હોય તો એની બહાર ન જાય. હવે એને આવડતું પણ હોય એમને, સમજજો, અને બોલતા પણ ફાવતું હોય, પણ એ લોકો શું નીકળે નહીં બહાર. હા, એના આસને જે કોઈ આવે એને ભગવાનની કથા વાર્તા સંભળાવે પાછા, તો પોતે બહાર ન નીકળે. ત્રીજા એવો હોય કે જેને કંઈ જ નહીં આવડતું હોય પણ જાહેરમાં દે ધનાધન, ધનકી ધનાધન. જેવા 80 થી 90% લોકો કમનસીબે આ ઉદ્ધવ સંપ્રદાયને વિશે વિરાજમાન થયા છે, કે જેને કોઈ સાંખ્યનું જ્ઞાન નથી, કે યોગશાસ્ત્રનું જ્ઞાન નથી, કે સનાતન સંસ્કૃતિના જે કોઈ શાસ્ત્ર છે એનો પરસ્પર કે પરાસ્પર જે કોઈ પરસ્પર સંબંધ છે આપણા શાસ્ત્રો જોડે, કે શ્રીજી મહારાજે જે પ્રમાણે એમ કહે કે સમન્વય કરેલો છે શિક્ષાપત્રી આદિ ગ્રંથોનો બીજા સત્શાસ્ત્રોમાંથી, એનું કંઈક પરસ્પર ખબર પડે નહીં તો પણ ઝીક 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 કર્યા કરે છે. એવા પણ છે. એવા એવું નહીં કે આપણે ત્યાં છે, બધે જ છે એવા પણ, કે જેને કંઈ નહીં ખબર પડતી હોય તો બી આવીને દે ધનાધન, દે ધનાધન, દે ધનાધન. બરાબર? એટલે એવાથી તો ભગવાન જ બચાવે. તોબા તોબા. અને જે સૌથી છેલ્લા અને ઓછામાં ઓછા જે છે તે કેવા, કે જે ભાઈ શાસ્ત્રમાં પણ થોડું ઘણું જાણે છે, એટલે શાસ્ત્રના અર્થને પણ સમજનારા છે, વાત બી કરી શકે છે, સમજાવી પણ શકે છે, અને સમજાવે પણ છે. એમની પાસે સમય પણ છે અને સમજાવે પણ છે, પણ એ બહુ આંગળીના વેઢે ઘણા એવા હોય છે. બરાબર? એટલા માટે મારી પોતાની એવી અંગત કોશિશ એવી હોય છે હંમેશા કે એવા જે છેલ્લી આ ચોથા નંબરના જે મેં કહ્યા ને, એવા થોડા માણસો વધે તો સારું પડે એમ. સમજો, કારણ કે કોઈ પણ વસ્તુ પરંપરા સિવાય ટકતી નથી. આજે ખાંડણી, પેલી તમારે ગામડામાં પેલો ખાંડણી હોય જેની અંદર પેલી ચટણી વાંચતા હતા આપણે લોકો, બરાબર? આજે ખાંડણીઓ તમને કેટલા માણસને ત્યાં જોવા મળે? કદાચ શહેરમાં ગોતવા નીકળો તો ભગવાન બચાવે 10 ખાંડણીયા પણ મળે કે નહીં મળે. આખા શહેરની વાત કરું, 10-20 મળે કે નહીં મળે ડાઉટ છે મને. કદાચ કોઈ ગામડાથી આવ્યો હોય ને લઈ આવ્યો હોય તો ભગવાન જાણે. બાકી સિટીના માણસો તો ત્યાં તો ખાંડણીઓને દસ્તા પેલા મળે જ નહીં હવે. બરાબર? જે આપણે પહેલાં ઓરિજિનલ મસાલો વાંચતા હતા ને પછી એમાં ચટણી પણ વાંચતા હતા. એટલે એ પરંપરા હતી આપણી, પણ હવે એની જગ્યા પર બીજી વસ્તુ આવી ગઈ, મિક્સચર, એટલે આપણી એ પરંપરા તૂટી ગઈ. આજે એ નહીં મળતું. સમજો? તેમ આપણે આ પરંપરા જે કોઈ સંસ્કારની કે આપણા સનાતન સંસ્કૃતિની જે કંઈ છે એ પરંપરા આમને આમ ચાલુ રાખવી હોય તો એક માણસ કે બે માણસ જેના દ્વારા એમાં ન ચાલે એમ. એવી ફોજ હોવી જોઈએ આખી, 10, 20, 25, 50 માણસની, 100 માણસની, કે જે અલગ અલગ જગ્યા પર આવી રીતે અલગ અલગ સમય પર સત્સંગ કરી શકે અને કરાવી પણ શકે. એવા હોય તો પછી આપણી આ સંસ્કૃતિ, આપણી આ પરંપરા, સંપ્રદાય, આપણા સત્શાસ્ત્ર એ બધાનો પ્રચાર પ્રસાર થાય સચવાઈને. આમને આમ સારો સત્સંગ વધે એમ. સત્સંગ તો નામે સારો જ છે, એમાં બધું સત શબ્દ એમાં જ આવે છે, પણ કેવું કે બધું મિક્સિંગ સત્સંગ નહીં એમ. સારો સત્સંગી પેલો માણસ બને, અને જે ભગવાને કહ્યું એ પ્રમાણે સત્શાસ્ત્ર પ્રમાણે સત્સંગ વધે એમ. બરાબર? ચાલો. અને માણસની જે કંઈ પ્રગતિ થાય છે ઇમરજન્સીમાં જ થાય છે. એ તો તમને કે મને ખબર જ છે. ઇમરજન્સી વગેરે આપણે કંઈ શીખતા નથી. બાકી તમને બહુ રાજપાટ મળે તો માણસ ઉલટી ભોગી થઈ જાય નકરો. બરાબર? ચાલો. પરમ દિવસે આપણે કથાને વિરામ આપેલો 11 પ્રકારનું મધ્ય, અને જે એમ કહે કે 3 પ્રકારની સુરા તે આપત્કરમાં પણ પીવી નહીં, અને સુરા મધ્યના સંસર્ગવાળું જે એમ કહે કે ઔષધ માત્ર આપત્કરમાં પણ ભક્ષણ કરવું નહીં. આથી સૌત્રામણી યાગમાં સુરાગ્રહ કરવાનો કયો છે, પણ આ સ્થળે નિષેધ કરેલો છે, તો અધિકારી વિશેષના પ્રત્યે સુરાગ્રહથી નિવૃત્તિ પામવું એ જ ધર્મ કહેવાય છે. અહીંયા આપણે સૌત્રામણી યાગમાં આવેલું, સૌત્રામણી યાગમાં સુરાનો પ્રસાદ ધરાવવામાં આવે છે, અને પછી બધાને એવી છે. પણ મહારાજે ના પાડી, શ્રીજી મહારાજે, કે ભાઈ મારા સત્સંગીએ કોઈ પણ પ્રકારના યજ્ઞ યાગાદિકમાં પણ સુરા, મધ્ય, માંસ જે કંઈ એમ કહે કે દેવતાઓને પણ, મલિન દેવતાઓને એમ કહે કે નૈવેદ્યનું ધરાવતું હોય તો એમાં ભાગ પણ ન લેવો, અને એનો પ્રસાદ બસાદ કંઈ પણ ગ્રહણ કરવો નહીં. આપણે ચોખ્ખી ના પાડી છે. ભગવાને ચોખ્ખું કહ્યું કે આપણે તો સાત્વિક પ્રકૃતિના ભગવાનના વૈષ્ણવ છે, અને વૈષ્ણવ હોય તો હંમેશા શું, જે દેવતાઓ જે સત્વગુણી દેવતાઓ એને જે પ્રસાદ ચડે, એટલે મોસ્ટલી આપણે ત્યાં પાયસ, ખીર જે કહીએ તે આપણે, બરાબર, શીરો હોય તો શીરો, લાડુ હોય તો લાડુ, એનો પ્રસાદ. એટલે એવું તમે કંઈ પણ ધરાવી શકો નૈવેદ્યમાં, અને એ નૈવેદ્ય જે હોય તે આપણે ગ્રહણ કરવાનું છે. ઘી તો બેસ્ટ વસ્તુ છે, કારણ કે ઘીને કોઈ જાતનો આભડછેદ જ નહીં લાગે, કોઈ જગ્યા પર એને કંઈ થાય જ નહીં. એમાં ગાયનું ઘી હોય તો કહેવું જ નહીં તમારે, સર્વશ્રેષ્ઠ. બરાબર? ઘી, દૂધ, એમાં જે કંઈ વસ્તુ બની હોય એ ભગવાનનું નૈવેદ્ય ધરાવવામાં સર્વશ્રેષ્ઠ છે.
આમ તો તેલને પણ આભડછેદ નહીં લાગતું, આ સત્સંગી જીવનમાં આવશે. તેલ છે, ઘી છે, દૂધ છે, આ બધું દહીં છે, આ બધું તમે ગમે ત્યાંથી લો એને કોઈ આભડછેદ નહીં લાગતું, બરાબર. એ વેપાર પણ કોઈ પણ કરી શકે અને એ ખાલી તમારા હાથ બદલાય એટલે શુદ્ધ થઈ જાય. હા, અંદરની શુદ્ધિકરણ જોઈએ કે જે તેલ જે બને છે એ પ્રોસેસમાં ને એમાં શુદ્ધિકરણ જોઈએ. એટલે આપણે ત્યાં ગાળવા ચાળવામાં આવે એ વાત નહીં કરતો, હું સ્પર્શ વિવેકની વાત કરું. એ તો બધામાં જ જોઈએ, તો દહીંમાં પણ જોઈએ, સમજો, અને દૂધમાં પણ જોઈએ. એટલે તમને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ એને માલ ચોખ્ખો મળે છે એમ. બાકી એમાં વર્ણાશ્રમનો ધર્મ કોઈ પણ આમાં જ આવશે કે તેલ છે, ઘી છે, આપણું અનાજ પણ છે, અમારે અનાજ પણ એવું છે. કેરનું પાણી તો શુદ્ધ કરવા માટે સ્પેશિયલ વપરાય છે, કે ગંગાજળ કેવું કે કેરનું પાણી એ તો પવિત્ર છે. એટલે એ આખી વાત અલગ છે પાછી કે ભાઈ કેરનું પાણી ને એ તો શું છે, પૂર્ણ પવિત્ર છે. અને એ તમે કોઈ પણ જગ્યા પર કોઈ પણ વસ્તુ બનાવો ને એની અંદર એને એ પાણીનો ઉપયોગ કરો તો એનાથી પવિત્રતા આવી જાય એમ, એ અલગ વસ્તુ છે. આ તો શું છે કે કોઈ પણ વસ્તુ આનો કોઈ પણ વ્યક્તિ એનો ધંધો કરી શકે છે, કોઈ પણ વ્યક્તિ એને બીજો ગ્રહણ પણ કરી શકે છે. તેલ છે, ઘી છે, દૂધ છે, તેલ જે સિંગ તેલ કહ્યું ને એની વાત, જે ખાવાનું ખાદ્ય તેલ છે આપણી એ વાત છે, જેને ખાવાનો અધિકાર આપેલો છે તે. એટલે એ તેલ વેપાર કોઈ પણ કરી શકે છે. તમને એ ખબર હોવી જોઈએ કે એનું તેલ શુદ્ધ હોવું જોઈએ. એ તેલ એકને અડવાથી બીજા પાસે જાય તો એનો કોઈ આભડછેદ નહીં લાગતો એમ. તેલમાં પણ નહીં લાગતો, ઘીમાં પણ નહીં લાગતો, દૂધમાં પણ નહીં લાગતો, સમજો. આ સુમૂલના પાર્લરવાળા કંઈ બધા કંઈ એક સરખા દોડાવી છે ને. જેને ત્યાં સુમૂલનું પેલું કે એનું પેલું બેગવાળું દૂધ આવતું હોય પ્લાસ્ટિકની કોથળીમાં, એમાં બધું એવું જ હોય. તમે અંદર ત્યાં પણ પેક થઈ જાય પછી બધું પૂરું થઈ ગયું તમારે, એનું પછી તમને કંઈ પણ શુદ્ધિકરણ હોય તે તમારે જે તે હોય એ જોવાનું. બાકી એનો આભડછેદ કશાનો ન લાગે. એ આમાં જ આવશે આગળ, સત્સંગી જીવનમાં જ આવશે, બરાબર. ઘણી વસ્તુ હવાથી શુદ્ધ થાય. પછી અનાજમાં એવું છે કે ખેડૂતને ત્યાં અંદર કાદવ કિચડમાં ગમે તે હોય પણ પછી એ જેવું કપાઈને બહાર નીકળે ને પછી એ પેક થઈ ગયું, પછી ભલે કોઈના પગ નીચે પોંદાણું ને એ તમારે નહીં જોવાનું. હા, ઘરે જઈને તમારે એને પાણીથી ધોઈને સાફસૂફ કરીને પહેલાં કાંકરા બાકરા જે કોઈ હોય તે પાણીથી સાફસૂફ કરીને પછી ઠાકોરજીને ધરાવી દેવાય. એ બધું ઠાકોરજીને નૈવેદ્ય ધરાવવા લાયક થઈ ગયું. પછી તમે પણ એને ઠાકોર તમારા પણ જમાડી શકો છો. અનાજમાં પણ એવું છે, એ હવાથી શુદ્ધ થાય, બરાબર. ચાલો, એમાં ખડું અમુક વસ્તુ લે ને ત્યારે પેલા બળદ ચલાવતા એટલે કોદળાય કરે ને કરે. એટલે શુદ્ધાઈનો નહીં, શુદ્ધાઈની વાત નહીં કરતો, તમે સમજો. હજુ પણ તમે એક તો પ્રોબ્લેમ જ તમારો શુદ્ધાઈના આભડછેદમાં બહુ ફેર છે. પાછો હું તમને 5 વાર કહું છું, તમે સમજો. વસ્તુને સમજી નહીં શકતા. શુદ્ધતાઈ તો જેની જે જેવી રાખે એ રાખે, જે જેવી હોય તે પ્રમાણે સમજો. શુદ્ધાઈ પહેલા ચેક કરવાની, એ શુદ્ધ છે ને, પણ એમાં એના નાત જાતનો આભડછેદ નહીં લાગતો, સમજજો. દાખલા તરીકે તમે કોઈ એવા માણસ પાસે દૂધ લેતા હો કે જેનું દૂધ તમારાથી આમ એના ઘરમાં જઈને ના પીવાય એવું હોય, સમજો. પણ એ દૂધનો વેપાર કરતો હોય ને સીધું બારનું પેક આવતું હોય તો એમાં કંઈ વાંધો નથી. પણ હવે જ્યાંથી આવતું હોય એ જગ્યા પર શું છે, એમાં અંદર શું છે, કે એને પાસ્ચરાઇઝ કરે છે કે બેક્ટેરિયા છે કે નથી, કે એ અલગ વાત છે પાછો, એ અલગ મુદ્દો છે, બરાબર. એ બંને મુદ્દા અલગ અલગ છે પાછા, સમજો. રાંધેલન જે છે એમાં પૂરેપૂરો વર્ણાશ્રમનો ધર્મ લાગે. ખાલી અનાજ જે છે, સૂકું અનાજ, એમાં પાછું નહીં લાગતો. એટલા માટે તો આપણે ત્યાં જે કોઈ ભગવાને શું કહ્યું સાધુના નિયમમાં, જેના ઘરનું ખપેવું હોય એના ઘરે જમવા જવું ને જેને ત્યાં નહીં એને ત્યાંથી શું કરવાનું કહ્યું, કહી દીધું ને ભાઈ જાતે. રાંધેલનનો પીરસનારો પુરુષ હોય ને જમવા જવું, રાંધેલનનો પીરસનારો પુરુષ હોય એ પણ, અને જેના ઘરનું ન ખપેવું હોય એના જેવું હોય પણ કાચું એક બહારથી આપી દે કે ગમે ત્યાંથી આવે. આ પેલો અહીંયા કોણ છે અનાજવાળો, પેલો મોલ, આ દુકાનવાળો, કેપીવાળો, કોકને બિચારાને પૈસા આપવાની એવી એ હોય તો એ પૈસા આપી દે તમને, કે તમે એના માણસને મોકલી આપે કે ભાઈ કેપીમાંથી અહીંયા 2 ગુણ ઘઉંની કે એની, તો એ લેવાય પાછું. પૈસા તો આપી જ શકે ને, સમજો વાત. એટલે એનું અનાજ ગ્રહણ કરવામાં એટલે એમ કહ્યું હોય કે ભાઈ એનું લેવું ને, એટલે એવું નથી કે પૈસાથી ન લેવું, એનું સ્પર્શ કરેલું કે એનું એવું એમ. એટલે એમાં કહેવાનો મતલબ શું, એના ઘરે રાંધેલન જમવાનો અધિકાર નથી, સમજજો. પણ એ એમ કહે કે ભાઈ મારી, હવે એની પાસે પૈસા પુષ્કળ હોય તો કોને ખબર,
પૈસા તો કોઈની પાસે હોઈ શકે છે. એ કહે કે મારે પૈસાથી દાન કરવું છે, હું ભલે આમ કોઈને જમાડી ન શકું તો એ કાચું સીધું આપી શકતો હોય તો 2-4 ગુણ બધું એ તેલના ડબ્બાને હાથે ભરાવાનું કહેતો હોય અને બિચારા સામે કોઈ ભૂદેવ હોય, બ્રાહ્મણ હોય, લક્ષ્મીજી જેની ઉપર જરા કૃપા નહીં કરેલી હોય એને તો બેઠું મળી જાય તો એનું કામ થાય ને. હમણાં જ હતું, હમણાં નોટબંધી ચાલતી હતી ત્યારે જ અહીંયા ગોપાલભાઈને 2 ફોન સત્સંગમાં જ આવેલા. તો ગોપાલભાઈ કંઈ મહેરબાની કરો નહીં એમ કહે કે બહુ તકલીફ છે. ચાલો બોલો, હમણાંની જ વાત. એક વખત તો તમને પણ ખબર છે, બંને બ્રાહ્મણ જ હતા. શું કરવું તો વ્યવસ્થા કરી, એટલે આપણે મંડળ તરફથી વ્યવસ્થા કરી. સમજો કહેવાનું તાત્પર્ય શું છે કે એવું તો કોઈને પણ હોઈ શકે છે, કોઈને પણ થઈ શકે. સંજોગો કંઈ બધાના સરખા નથી હોતા એમ, પણ એવા સંજોગોમાં પણ તમે તમારો ધર્મ નિયમ જે કંઈ વર્ણાશ્રમનો ધર્મ એ સાચવી શકો છો. એટલા માટે આ બધી ચર્ચા આપણે અહીંયા કરીએ છીએ એમ. રૂપિયા કોઈ પણ દઈ શકે એમ, પણ એમાં પાછું રૂપિયા જે કમાનારો છે એ કમાવાનું જે એનું સાધન જે છે એ શુદ્ધ હોવું જોઈએ. એ શુદ્ધ હોવું જોઈએ. પાછું ચોરી લુચ્ચાઈ દારૂનો ધંધો કરતો હોય એનું નહીં, મહેનતનો પરસેવાનો પૈસો હોય તો બરાબર. બરાબર, ચાલો. આ તો સુરામાસનું નીકળ્યું એટલે ભાઈ મેં કહું કે બધી ચોખવટ કરીએ આગળ પાછળની, જેટલું નીકળે એટલું કાઢવાનું આપણે. હે વિપ્રેન્દ્ર, યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિમાં માસ વિશે એવું લખેલું છે 8 જણાને દોષી કરેલા છે. 8 લઈ જનારો, દલાલી કરનારો, વેચનારો, કેટલા બધા 8 છે એવા. 8 યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિની અંદર 8 ને એના એ કયા છે દોષી. બરાબર, રાંધનારો, ખાનારો, આ અનુમોદન કરનારો, એનો પછી પેલો આંગળી ચીનનારો, સમારનારો, બધા કેટલા બધાના નામ લખેલા છે. હવે આપણે કંઈ એવું ટેન્શન નહીં લેવાનું, બરાબર. આપણે કંઈ કામ જ નહીં કરવું તો. પણ એવા એમાં શું છે, હમણાં સાહેબ મને વચ્ચે જ કહેતા હતા 1-1.5 વર્ષ પહેલાં જ, કહેવાય પાછા વાણિયાઓ, જૈન વાણિયાઓ, આમ પાછા હિંસા નહીં કરે ને ધંધો કરે ઝીંગા તળાવ ને વેપાર ઝીંગાનો કરે. યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિમાં ના પાડેલી. અમેરિકા બધા પરદેશ છે કે આપણાવાળા કેટલાય લોકો ફૂડ એટલે પેલા નાસ્તાના બિઝનેસ કરે ને, ફૂડ પેકેટ જેવું, તો એમાં પેલું રાંધેલું અન્નના પેકેટ એ લોકો ગરમ કરીને આપે, તો એમને આપે. કયું રાંધેલું હોય એટલે અન્ન કયું હોય? ત્યાં માંસના છે ને પેલા પેકિંગમાં મળે. હા, સમજી ગયો સમજી ગયો. હા, એટલે બરાબર છે. અને એ પેલા અનાજ કિરાણાના સ્ટોર હોય કે નાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય એમાં એ રાખતા હોય. બરાબર, ફૂડનું કાંઈ પાર્લર હોય. સમજી ગયો. વેચે. હવે આપણાવાળા ઘણા તો આપણા ત્રણ ધર્મ કરે. હા, એ તો છે જ ને. પેલા રમેશભાઈનો છોકરો ત્યાં બાર ચલાવતો હતો. આપણે મેઘાણી ટાવર વાળા રમેશભાઈ ઓળખો ને તમે સારી રીતે. એનો છોકરો પેલો મોન્ટુ નહીં હતો, મારી જોડે ભણતો હતો, ત્યાં બાર ચલાવતો હતો. એના બાપા અહીંયા સત્સંગી એક્સપાયર થઈ ગયા, જો કે ધામમાં ગયા તો સારા સત્સંગી હતા. આપણે આગળ 2-3 પુસ્તક છપાવેલી, એમાં પણ એમને પૈસા પણ આપેલા. એનો છોકરો ત્યાં બાર ચલાવતો હતો, મારી જોડે જ ભણતો હતો. બરાબર, એટલે કે એ તો હવે આખી ઇમમટીરિયલ વાત છે કે સત્સંગ તમારામાં કેટલો છે, તમારા કુટુંબીઓમાં કેટલો છે. બરાબર, એના બાપાને ગમતું પણ નહીં હતું. એના બાપા મારાથી વાત છુપાવે કે તારો મિત્ર ત્યાં આવું કરે છે, તેવું કરે છે. મને કહે કે છોડને, હવે આપણે શું કરવું છે એ વાત કરે. એમ કરીને રમેશભાઈ મારી જોડે રીતે વાત કરે. હા, છે બહાર નહીં ચલાવતા હોય પણ આ વિસ્કીની ને બધી શોપ હોય, શોપ વાઇન હોય, શોપ વાઇન હોય. એટલે હોઈ શકે વાઇન શોપ હોય કે બાર હોય કે હે. હા, ચલાવે છે, ઘણા લોકો ચલાવે, ઘણા લોકો છે એવા. એટલે કહેવાનો મતલબ શું છે કે એ યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિમાં ના પાડે છે. કહેવાનું તાત્પર્ય આપણે આ ચર્ચા એટલે તો કરીએ છીએ, કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ પ્રત્યે નહીં ચલાવતા. સમજો, એ વાઇન શોપ જ હતી એની. બરાબર છે, તમારી વાત સાચી. એટલે ત્યાં બાર ઓછા છે, વાઇન શોપ જ વધારે. પણ એ ના પાડી છે, યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિમાં એ ના પાડેલી. સમજો, લઈ જનારો, વેચનારો, દલાલી કરનારો ના પાડેલી. કારણ કે એમાં શું છે સમજો, સમાજને એમાં કંઈ ફાયદો નહીં થવાનો. આજે કોઈ માણસ એવું કહે કે કોઈ એક્ટર બહુ મોટો, બધા કંઈ સેલિબ્રિટીઝ છે, સ્ટાર છે, સુપરસ્ટાર છે. પહેલાં તો મને આ બધા શબ્દ જ નહીં સમજ પડતા. મને કોઈ કહે કે સુપરસ્ટાર, સમજજો. હવે સ્ટાર એટલે શું? તારા. એ તો આકાશમાં હોય તો આ બધા જમીન પર સ્ટાર ક્યાંથી આવે?
એ બધા અદ્ધર તરે છે કે અહીંયા પેલા સુપરમેનની જેમ કે ઉપર લાલ કલરની ચડ્ડી પહેરીને નીચે ભૂરા કલરના ડ્રેસ પહેરીને બધા હવામાં ઉડી શકે છે? તો એને સ્ટાર કહેવાય, સમજો. એ તો ભવિષ્યમાં કદાચ બની શકે એવું કે હું કંઈ ટીવી બીવી પર જાઉં તો હું તો એવું બોલીશ જ, 100% બોલીશ કે આ બધાને તમે સ્ટાર કેવું છો, તો આ બધાને હમણાં ચડ્ડા પહેરાવો પેલા સુપરમેન જેવા, ને આ બધાને ઉપર બિલ્ડિંગમાંથી નાખો, આ બધા ઉડી શકવાના છે. એ લોકો મૂસે તો વાંસ નહીં મારતું, બરાબર? પછી એ સ્ટાર કેવો? એટલે આ બધા શું માણસને ગેરમાર્ગે દોડવાના બધા શબ્દો છે. એમ સ્ટાર હોય, સુપરસ્ટાર હોય, આ બધા ખોટા શબ્દો છે, સમજો. કોઈ સ્ટાર કે સુપરસ્ટાર, પૃથ્વીલોકનો માણસ અહીંયા કયો સ્ટાર કે સુપરસ્ટાર હોય? સ્ટાર કે બધા તો આકાશમાં અવકાશમાં હોય ને, અહીંયા કોઈ સ્ટાર કે સુપરસ્ટાર હોય? પછી બીજી વાત, આ તો હું નહીં કહેતો, એક રામાનુજાચાર્યના બહુ સારા સંત છે, શ્રીધરાચાર્ય કે એવું એમનું નામ છે, એમણે ચોખ્ખું કહ્યું, अगर कोई फिल्म का बहुत बड़ा एक्टर यहाँ पर आ गया, शांति से कथा सुननी है तो वो सुन सकता है, बाकी उसको मान सम्मान कुछ नहीं मिलेगा. એનો જવાબ શું આપ્યો ખબર? પ્રતિષ્ઠા એને મળી ગઈ આ લોકને વિશે ગમે તો હોય, પણ એનો ધંધો એ છે એ તો અંત્યજનો જ છે, એટલે માન સન્માન નહીં મળે. એનાથી સમાજનું કંઈ ભલું નહીં થતું, સમજો. આ મનોરંજન ટેક્સ મળતો હશે, ગવર્મેન્ટની તિજોરી ભરાતી હશે, જે કંઈ હોય 30 કે 33%, એ અલગ વાત છે, પણ એનાથી સમાજનું કંઈ ભલું નહીં થતું. છેલ્લે આપણા શાસ્ત્રમાં કહ્યું પ્રમાણે ભવૈયા જ કયા છે લોકો. પહેલાં ભાંડ કહેતા હતા, પછી ભવૈયા કયા, સમજો. એટલે એ કોઈ એવું સારું કામ નથી. ભાઈ ભલે પૈસા કમાય કે લોકો ભલે કળિયુગમાં એ લોકોને બહુ માનપાન આપતો હોય અત્યારે, પણ એ કંઈ કામ સારું નથી એમ, બરાબર? આ આવી વાત છે. યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિમાં કે શિક્ષાપત્રી અર્થદીપિકામાં આ હિસાબે આ ખોટું કહ્યું છે કે ભાઈ તમે કોઈ મધ્ય માસનો ધંધો કરતો હોય, કદાચ વેપાર કરીને બહુ આગળ આવી જાય છે, બધી ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે જ ને અત્યારે, સમજો. બહુ મોટો વેપારી થઈ જાય, પણ એનાથી સમાજનું કંઈ ભલું નહીં થતું, એટલા માટે એ બધાને કેવા ત્યાજ્ય કહ્યા છે, સમજો, બરાબર? આપણે આ જાહેરમાં ચર્ચા કરવાનું કાર્ય એટલું છે કે કદાચ આ બધી લોભામણી ઓફરો તમને પણ જિંદગીમાં કદાચ મળે. માયાનો રંગ છે, કોઈ ક્યારે કેવી રીતે દેખાય ખબર નહીં, તો તમને ખાલી એટલી ખબર હોવી જોઈએ કે આ બધી વસ્તુઓથી પૈસા કમાવા આપણા માટે સત્સંગી તરીકે યોગ્ય નથી, નકામું છે. એટલા માટે કહું છું, ભલે મને 2-4 માણસ ગાળ દે જાહેરમાં હું બોલું જ તો, પણ જે વસ્તુ જ્યાં કહેવાની હોય તો કહેવાની જ હોય. જેનો વેપાર થાય એનો જ વેપાર થાય, જેનો ન થાય એનો વેપાર પણ ન જ થાય. એ વેપાર આપણે યોગ્ય નથી. જેને મોક્ષ કરવો છે એના માટે એ વેપાર યોગ્ય નથી, સમજજો. અને ધંધા કરવા માટે દુનિયામાં કેટલા ધંધા પડેલા છે, એ જ દેખાયું તમને? દેખાયું ને દુનિયામાં? સુરતમાં આવે તો કેટલા ધંધા છે સુરતમાં, તો તમને દેખાયો ને એ જ ધંધો દેખાયો, બરાબર? એટલે ના પાડેલી છે યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિની અંદર. ચાલો આપણે આગળ જઈએ. હે વિપ્રેન્દ્ર, આખું પ્રકરણ આની ઉપર જ છે, મધ્ય માસ ઉપર જ છે. ધર્મ માંસ ભક્ષણ ન જ કરવું, ન જ કરવું, આવું લખેલું છે, સમજો. કારણ કે પરપીડા પ્રસંગથી પ્રત્યવાય લાગે છે. માંસ તમારી પાસે આવે ક્યારે? જ્યારે કોઈ બીજા જીવને પીડા પહોંચાડે, બીજા જીવની હિંસા થાય, પછી જ તમારા હાથમાં માંસ આવે, બરાબર? લોકો આજકાલ ફેશનમાં બધું માંસ ખાય છે, અલગ અલગ પ્રકારનું, બરાબર? છોકરાઓ બધા નવા આવે છે ને બગડે છે. સૌથી વધારે જો હિન્દુઓને માંસનો ચસ્કો લાગતો હોય તે ભણવા જાય ત્યારે. સૌથી વધારે જો છોકરા બગડતા હોય તો ભણવાની ઉંમર. લખીને આપી દઉં તમને. તિલક ચાંદલાવાળા છોકરા હોસ્ટેલમાં જાય, કોલેજ જાય, ત્યારે જ બગડે, યાદ રાખજો, ગેરંટેડ. એટલે તમારી આ ફરજ બની જાય છે કે જ્યાં તમારા છોકરા રહેતા હોય તો ઓચિંતા પહોંચી જાઓ. એને ખબર નહીં પડી જોઈએ કે મારી એ કરવા આવેલા છે, સમજો. અને એનો સંગ શું છે એ ધ્યાન રાખો. નોન વેજીટેરિયન માણસના રૂમમાં એ રહેતો હોય ને એવું હોય તો એના બગડવાના 180% ચાન્સ છે. પછી કોઈ મનનો બહુ બળ્યો હોય તો વાત અલગ છે, પણ એવી શક્યતા બહુ ઓછી છે. કારણ કે જેના ઘરમાં મેં તમને આગળ પણ વાત કરેલી કે ભાઈ વૈષ્ણવોની જે ભગવાનની ઠાકોરજીની પૂજા થતી હોય વર્ષોથી થતી હોય, એના છોકરાઓને મેં નોનવેજ ખાતા જોયા છે ને દારૂ પીતા પણ જોયા છે, બરાબર?
એટલે છોકરાઓ ભણતા હોય ત્યારે જ ધ્યાન રાખો, અને પછી ભણતા હોય ત્યારે એ બગડી જાય ને પછી એ પૈસા કમાતા થાય પછી તો તમારા બાપ થઈ જાય, પછી એ છોકરા રહેતા જ નથી, તમારા બાપ થઈ જાય. કારણ કે બધી રીતે એ પાવરફુલ થઈ જાય, પૈસે ટકે બધું, ને એની સમાજમાં પોતાની એક ઓળખાણ થઈ જાય. પછી તમે એને કંઈ પણ કેવું તો એને માનીએ જ ના હોય. એટલે એ ભણતો હોય ત્યારે જ એને દબાવી દેવો, સમજજો કે નહીં આ તો નહીં જ ચાલશે. અને એના માટે સૌથી વધારે મહત્વનું શું છે ખબર? તમે એને દબાવો ને એ પરિસ્થિતિ જ નહીં આવી જોઈએ. એનામાં પહેલેથી સત્સંગના લક્ષણ હોવા જોઈએ. એટલે એને જ્યારે પણ સમય મળે કે નહીં મળે એને એટલું તો કહેવાનું જ કે 15 મિનિટ તો 15 મિનિટ મંદિરે જઈ આવો. અને વેકેશન હોય એવું હોય તો સત્સંગમાં બેસાડો, સત્શાસ્ત્ર વંચાવો, પોતે વાંચો ઘરમાં. અરે એવો નિયમ રાખો કે અડધો કલાક રાત્રે ઘરમાં પોતે સત્સંગ કરો. તમે આ સવારે વહેલા ઉઠીને બધા એકી સાથે ભગવાનની પૂજા કરવા બેસો અને એક વચનામૃત કે 2 વચનામૃત એવું રોજ વાંચો. એનાથી શું થશે? એકાદ વખત એનો પગ લપસી જશે ને તો પણ એ ગિલ્ટી ફીલ કરશે ને તો બહુ આગળ નહીં જાય, પાછો આવી જશે. પણ જો એવું ન થશે તો જય સ્વામિનારાયણ. આ ચર્ચા આપણે ઘણી વખત કરેલી છે એટલે હમણાં વિસ્તારભાઈથી કરતા નથી. પ્રોબ્લેમ અત્યારે સૌથી મોટો આ જ છે કે આની આગલી પેઢીમાં એટલે અમારી અને એની આગલી પેઢીમાં સત્સંગીના છોકરા સત્સંગી થતા હતા, અત્યારે એ પણ નહીં થતા. અત્યારે સત્સંગીના છોકરા પણ આમલેટની લારી પર જોવા મળે છે, ઈંડા ખાતા જોવા મળે છે, નોનવેજ ખાતા જોવા મળે છે, 11 નહીં કરતા. સત્સંગીના છોકરા, બીજાની તો વાત જ જવા દો. હવે સત્સંગીના છોકરા સત્સંગી નહીં થાય તો તમે ભવિષ્ય વિચારો, શું ભવિષ્ય છે? મોટા મોટા તિલક ચાંદલા કરીને જેના મા બાપ અહીંયા ફરતા હોય એના છોકરાઓ જય સ્વામિનારાયણ એવી જગ્યા પર ઊભા રહેલો હોય કે મારે અહીંયા તમને કહેવું નથી, બરાબર? કેમ? કુસંગનો પાસ લાગેલો છે. એટલે પૈસા આપીને છોકરાઓનું કંઈ તમારું એ પૂરું નહીં થતું ઘડતર. પૈસા આપીને તો ઉલટી તમે એને બગાડો છો, સમજજો. પૈસા તો ઓછા હશે ને તેને રૂપિયા પૈસાની અને સમયની પૂરેપૂરી કદર થશે અને પોતે મહેનત કરવાવાળો બનશે. પણ તમે એને પૂરેપૂરા એ કહે છે એ પ્રમાણે હિસાબ માંગ્યા વગર પૈસા આપો, સમજી લો તમારો છોકરો ગયો કામથી, ગેરંટેડ ગયો, બરાબર? એટલે એ ખ્યાલ હંમેશા રાખો, એ આપણી જવાબદારી છે. 15-16 વર્ષના થાય ત્યારે છોકરાઓને સાચવવા બહુ અઘરા. આ જ સમય પર એ લોકોનું બગડવાનું સ્ટાર્ટ થાય. કારણ કે 12-13 વર્ષ સુધી તો થોડા ડરતા હોય, 15-16ની ઉંમર થાય ને પછી એ લોકો બધા દોસ્ત ભાઈબંધ એમાં જ જવા માંડે, મા બાપનો સંગ છૂટવા માંડે, અને પછી આ નોનવેજને એનો ચસ્કો લાગી જાય એટલે હિન્દુત્વ બધું મટી ગયું, એનું સંસ્કાર ધર્મ બધા ચાલી ગયા. આપણે ત્યાં ચોખ્ખું કહ્યું છે કે જે આપણા 4 વર્ણ અને 4 આશ્રમના જે કોઈ નિયમ છે હિન્દુઓના, નોનવેજ ખાવાથી એ બધા સંસ્કાર. જય સ્વામિનારાયણ. અને આપણા ધ્યાન રાખે ને મંદિર આવવાનું, નાનો હોય ત્યારે મંદિર લઈ જાય ને વાંધો ભાઈ, નાનો હોય ત્યારે મંદિર આવે એવા પણ મેં જોયા છે કે જે મંદિર આવે ને તો પણ પીતા હોય છે. મારી પાસે તો એક્ઝામ્પલ સહિત છે, પણ મારાથી નામ ન બોલાય ને, કારણ કે મારે પાછી અહીંયા રોજ કથા કરવાની છે. એ તો બધા બહાર બેઠેલા જ હોય છે એ લોકો તો, બરાબર? બધા દેશના હરિભક્તો મારી રાહ જોઈને જ બેઠેલા છે, સમજો. મારા જે કહ્યું એ પ્રમાણે, બરાબર? એક હરિભક્તો અહીંયા છે ને એક બહાર ઊભા રહેલો હોય પાછા, સમજો. એટલે એ લોકોથી ડરવાનો કોઈ સવાલ નથી. પણ સવાલ શું છે કે આપણે શું કામ માથાકૂટ કરવી, વેચાતી શું કામ લેવી? આપણે તો અહીંયા સુધરવા બેઠા છે ને, એટલે આપણે આપણું જોવાનું ને. એ તો હવે જે હોય છે, મંદિરે આવનારા પણ એવા હોય છે. એમાં પણ તમને કહું, અરે મંદિરમાં એવા પણ સપ્લાયર પણ આવે છે. તમે કેવું ને, બોલો, મંદિરમાં આ બધા કામના સપ્લાયર લોકો પણ આવે છે, બોલો, ચાલો. મંદિર જેવી જગ્યા પર આવે છે, મેં જોયેલા છે, નિહાળેલા છે. વિચાર કરો તમે, બરાબર? આ પેટ કંઈ મારું એમને મોટું નહીં થઈ ગયું, અંદર બધી ઘણી બધી વાતો ને ઘણા બધા રહસ્ય છુપાયેલા છે. આઈડિયા આવ્યો તમને? એટલે બહુ ધ્યાન રાખવાનું આ બધી બાબતમાં. છોકરાઓને રૂપિયા પૈસા નહીં મળશે, ઓછા વધતા મળશે તો વાંધો નહીં, સંસ્કાર સારા આપજો, બધું કામ ઓટોમેટિક ચાલશે, બરાબર? અને માંસ ને મદ્ય એ તો ન જ ગ્રહણ કરવો જોઈએ, તો જ આપણો જે સનાતન સંસ્કૃતિ અને આ શું કહેવાય આપણી આ હિન્દુત્વ એ પકડી રાખાશે. નહીં તો જય સ્વામિનારાયણ, ગઈ ભેંસ પાણીમાં. કળિયુગ આવતા પહેલા કળિયુગ આવી જશે. કળિયુગનો સમય એટલે અત્યારે છે જ કળિયુગ, પણ હજુ સમય બહુ સારો છે એમ. પણ આ સારો સમય બહુ લાંબો સમય ટકે નહીં પછી એમ. આઈડિયા આવ્યો તમને? કારણ કે બધા જ આવી રીતે નોન વેજીટેરિયન ને બધા જવા થઈ જાય તો પછી આ બધું કાં વેદાંત ના બધું કાં રહેવાનું? અરે હમણાં જે કથાકાર એવું બોલ્યા કે મારું તો હૃદય ભરાઈ આવ્યું. મને કહે કે મોટા શહેરોમાં
સંસ્કૃતમાં જે પ્રમાણે સંધિ અને સમાસ કયા હોય એ પ્રમાણે સંસ્કૃત વાંચનારો અને ફક્ત સ્ત્રી સૂક્ત અને પુરુષ સૂક્તનો બરાબર પાઠ કરનારો જો બ્રાહ્મણ મળી જાય, શું કહ્યું, ખાલી મળી જાય તો એ બહુ મોટું સદભાગ્ય છે. બોલો, આવું એક ભારતના બહુ મોટા વક્તાએ કહ્યું. સ્ત્રી સૂક્ત ને પુરુષ સૂક્ત એટલે કઈ જ ન કહેવાય. પાસેરામાં પહેલી પૂણી. હજુ આપણે કર્મકાંડની તો વાત જ નહીં કરતા. રાકેશને જઈને પૂછજો ખાલી. રમેશભાઈ બધાએ હમણાં આખા ઇન્ડિયાના વિદ્વાનોને બોલાવ્યા વિદ્વાન, તો ખાલી 300 વિદ્વાનો મળી આવ્યા. નોંધણી કરી ને એમાં આઝાદી થઈ ત્યારે 12,000 વિદ્વાનો હતા. લ્યો, અને અત્યારે ખાલી 300 વિદ્વાનો છે ઇન્ડિયામાં. 300 વિદ્વાનો તમે કહો છો, પણ હું તો ખાલી એનાથી બી આપણે નીચે જઈએ. વિદ્વાનો તો 300 ચાલો ઓછા જ છે, બહુ ઓછા છે આ ભારત ભૂમિ પર તો. પણ સ્ત્રી સૂક્ત અને પુરુષ સૂક્તના પાઠ જો બ્રાહ્મણ ન બોલી શકે, અરે જય સ્વામી નારાયણ, તો પછી બીજાની તો વાત જ. કર્મકાંડ તો ક્યાં બહુ દૂર છે. રાકેશને પૂછજો તમે, એને એ લોકોને ભણવામાં આવતું હતું કર્મકાંડ. કર્મકાંડ એટલે બધું ગોખા ગોખી કરવાનું, યાદ રાખવાનું, અને રાગે સહિત યાદ રહે તમને ને લખવાનું, તો પાસ થવાય પરીક્ષામાં પણ. હવે એ કર્મકાંડ કોણ શીખે? તો જે બ્રાહ્મણનો દીકરો એ શીખે, કારણ કે ભવિષ્યમાં એની રોજીરોટી થવાની હોય, એટલે એ શીખે ધ્યાન આપીને, અને એનું ઉચ્ચારણ કરવાનું હોય. બરાબર, સાંદીપનીમાં એના ઉચ્ચારણ પર પણ તમને શીખવાડે કે આરો અવરો અને ઉપર નીચે જે આ સ્વર અને વ્યંજન, જે આ જબાન તમારી જે છે માખણ જેવી ચાલવી જોઈએ, એ બ્રાહ્મણની જ ચાલે, સમજજો. અને એ પ્રમાણે એના ઉચ્ચારણથી અનુસ્વર ને આ બધું જે બોલાવવું જોઈએ એ પ્રમાણે બોલાવે એ લોકો. છોકરાઓને બોલાવે છે આ પોરબંદરની નજીક સાંદીપની આશ્રમ છે ને, ત્યાં રમેશભાઈ ઓઝાનો જ છે. હા, સમજો, કહેવાનું તાત્પર્ય શું છે, કોઈને એમાં રસ નથી અત્યારે. અને મોટા શહેરોમાં તો આ હાલત છે, કોઈ બોલવાવાળા નથી. ભણવાની તો વાત જ કા, બોલવાવાળા નથી. કેવી હાલત થવાની છે તમે વિચાર કરો ભારતની આપણા. હા, હવે અમારી સોસાયટીમાં જ એક બ્રાહ્મણ છે, બિલાડી પાડે છે ને આપણે સવારે એવું ઈચ્છે કે બિલાડીના દર્શન નહીં થાય. હવે એ ઘરમાં જ બિલાડા રાખે છે. એક તો અમારી પાછળવાળો પંજાબી તો એના ઘરમાં બિલાડી પાડતો હતો. મારાથી એક દિવસ કહેવાય ગયો ને, મેં કહું બિલાડી નહીં રાખ ઘરમાં. એના ઘરમાં જ 2 કૂતરા આવી ગયા. કોણ 2 કૂતરા ખબર ને? એના છોકરા. દિવાળું કરી નાખ્યું, ભાઈએ મકાન વેચીને નીકળી ગયા. મેં એને ના પાડેલી, મેં કહું ઘરમાં બિલાડા નહીં રાખ. કે હમ સબ इसमें માનતે નહીં હૈ, ऐसा है वैसा है. જા, મેં કહું એના ઘરમાં જ 2 કૂતરા આવી ગયા. આવડે ધંધે ચડી ગયા, અને આજે બધું વેચીને વાણિયા થઈ ગયા. આજે એનો ઓરિજિનલ ધંધા પર લાગી ગયો. પેલા પંજાબીનો ઓરિજિનલ ધંધા કયો હોય? કાં ચાવી બનાવતો હોય, કાં પેલા ટાયર ફિટ કરતો હોય, એ ધંધા પર લાગી ગયો. ને એના બાપા પંજાબ નેશનલ બેંકમાં મેનેજર, ને એના છોકરા આવું કરે છે. વિચાર કરો, સ્ટેટસ કાથી કાં પહોંચી ગયું જો. એટલે ઘડતર આપણા હાથમાં છે. ભાઈ તમે ઘરમાં બિલાડા લાવો, કૂતરા લાવો તો છોકરા એવા જ થાય. બરાબર, એ બધું આપણે યોગ્ય જ નથી. કૂતરાને અડે એટલે ચાંદાલ તુલ્ય કયો છે કૂતરો. સ્નાન કરવું પડે, કૂતરાએ સ્નાન કરવું પડે. ગોપાલ તરત બોલ્યો. બરાબર, કારણ કે માણસ કૂતરા કરતા ગયેલો છે. ગોપાલને એમ કે હું બોલીશ તો બીજાને, પણ મારો તો કાન આમ 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 વાઇબ્રેશન છે. મને તરત ખબર પડી જ જાય કે આ કોણ બોલ્યું. બરાબર, હવે તો અમારા બેનો ડાયલોગ છે, આમ મંદિરમાંથી કોઈ નીકળે ને કહીને નાવું પડશે, હું પાછળથી બોલું કોણે, એમ કરીને ચાલ્યો જાઉં. એટલે આજુબાજુ કોણ બોલ્યું, આપણે ચોખવટ કરવાની જ કે કોણે નાવું પડશે. બધા બોલ્યા કરે નાવું પડશે, અડવાનું નહીં, તાળી પાડે. એટલે આપણે પૂછવું નથી કરે કોણે ભાઈ. બરાબર, એટલે પેલો વિચાર કરે કે કોણે કેમ બોલ્યો. એ બોલવાનો બહુ મોટો મર્મ છે. હજુ પણ આમાંથી ઘણાને 90% લોકોને નહીં ખબર પડી હશે. નહીં પડી હોય એમાં જ મારું ભલું છે, હું તો એવું જ ઈચ્છું છું. બરાબર, તો અમુક વખતે એવા બાઉન્સર બોલ નાખવા પડે તમારે. આવું છે, આ બધાથી દૂર રહેવાનું. આ પણ તમને કહો કે આમાં આ ચર્ચા કરો છો, પણ જરૂરી છે. તમારા પછીની જનરેશન ઘરમાં કૂતરા લાવીને મૂકી દેશે. પછી એમાં બાપા કે એ પ્રમાણે એને મૂસાવા માટે રોજ 6 કિલોમીટર તમારે ચાલવાનું. અરે એ બધી સેવા હું કામ કરો ભાઈ, ખોટી. એને ખવડાવીને મૂસાવા તમારે જવાનું. છે જ અત્યારે એને ત્યાં. આપણા તો છે જ, આપણા મંદિરે આવનારા છે ને આપણા મંદિરે આવનારા માણસ છે. અમારી સોસાયટીમાં જ છે, પાછળ રાખેલા જ છે. ના પાડી છે શાસ્ત્રમાં, કૂતરો નહીં અડવાનો.
બિલાડા બી નહીં અડવાના. જો એનું કારણ લોજિક શું છે સમજો. કૂતરો ગમે તેવું ખાય, બિલાડું ગમે તેવું ખાય, બરાબર છે. આપણે બધા વેજીટેરિયન માણસ, એ બધું શિકાર, એની વૃત્તિ જ શિકારી, એટલે આ બધું આપણે નહીં ખાવા અડવાનું, બરાબર. એટલે આવા બધા શોખ હોય કોઈને કૂતરા પાળવાના, બિલાડા પાળવાના, તો એકાંતમાં મને એકવાર મળી જાય પછી આપણે ચર્ચા કરશું, બરાબર. ચાલો. એટલે પર પીડા પ્રસંગથી પ્રત્યવાય લાગે છે. બીજાને કોઈ પણ પીડા થાય એટલે તમને પાપ થાય. આપણે આગળ ચર્ચા કરી, હરિભક્ત મન વચન કર્મથી કોઈને દુખાવવા નહીં. ચાલો. કચિદપી આપતકાળમાં પણ ન જ ભક્ષણ કરવું. એક ભાઈએ આવું ક્લેમ કરેલું મને કે એક જગ્યા પર એક વાહણ હતું ને ઠંડો પ્રદેશ હતો ને આમ ને તેમને માણસનું માંસ ખાઈ લીધું, આમ તેમ બચવા માટે ફલાણું ઢીકણું. મને કે હવે તમારો ધર્મ કા ગયો ને આમને તેમને, એને કોર્ટે બી છોડી દીધેલો પછી ગઈ, કારણ કે એની પાસે બીજો કોઈ રસ્તો નહીં હતો ને બચવા માટે માણસનું માંસ ખાઈ ગયો, મેન બીફ આમ તેમ. જો એમ કે કોર્ટ પર મેં પૂછ્યું એણે ખાધું હશે. કોઈ માણસે કોઈ સમયમાં કોઈ કાર્ય કર્યું એટલે કંઈક યુનિવર્સલ ટ્રુથ નહીં થઈ જતું કે એ સાચો જ છે. એણે કર્યું એટલે કંઈ કોર્ટે માની લીધું એટલે એ કંઈ સાચું હોય એવી વસ્તુ નથી. તારી સામે જ મહાત્મા ગાંધી જેવા માણસ હતા. મહાત્મા ગાંધીજીને પેલા કહ્યું તમારે માંસ ગ્રહણ કરવું પડશે, તમારું શરીર બહુ દુર્બળ થઈ ગયું છે. તે કહે કે આ વૈષ્ણવને તું કાવે મરવાના સમય પર માંસ ગ્રહણ કરવાની વાત કરે. ભલે દેહ પડી જતો ને, મહાત્મા ગાંધીએ ના પાડી દીધી, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, એ તો તમારે કેવી રીતે, તમારે આ લોક માટે જોવું છે કે પરલોક માટે જોવું છે એ વાત છે ને. અયોધ્યામાં એક બહુ મોટા સંત હતા, એમને આખી જિંદગી કોઈ રાસાયણિક દવા લીધેલી જ નહીં, સમજો. અને એમનો અંતકાળ આવવાનો ત્યારે કંઈ બહુ પીડા ઉપડતી હતી એમને, દવા ખાવાનું ડૉક્ટર કહે, બધા જ કહે. પછી ધીમે પહેલાં તો એના આશ્રમના લોકો ના પાડતા હતા, પછી બધા એમની પીડા જોઈને કહે કે તમે ગ્રહણ કરી લો, ગ્રહણ કરી લો. એમનું હૃદય ભરાઈ આવ્યું. રામચંદ્ર ભગવાનની મૂર્તિની નીચે માથું મૂકીને સૂઈને કહે કે આવું કરાવે છે, આખી જિંદગી તારું કર્યું ને, હવે અંત સમયમાં મને આવા દિવસ લાવે છે, કા મને તું સારો કર નાખ, કા લઈ લે. ઊભા જ નહીં થયા પછી. જય સિયારામ. માથું ધરી પડ્યું તો ધરી, ઊભા જ નહીં થયા પછી. ભગવાનને કહી દીધું ચોખ્ખું જ કે આ અંત સમયમાં આ બિચારા છોકરાઓ એટલે બધા જે નવા નવા શિષ્યો એ બધા હેરાન થાય છે. મને પીડા થાય છે તો કંઈ વાંધો નથી, પણ આ બધા હેરાન થાય છે, આ બધા આટલો આગ્રહ કરે છે ને આટલી બધી માથાકૂટ, આ જીવવા માટે, આ શરીર પાપી જીવાડવા માટે આટલી બધી માથાકૂટ. કોઈ દિવસ આ શરીરમાં એવું કંઈ નાખ્યું નથી, અપવિત્ર વસ્તુ. હવે આ દવા કેની બની હોય કેની નહીં, એમ કે મારે નહીં નાખવી, કા સારો કરી દેવું, કા પૂરો કરી નાખો, પણ હદ વચ્ચેની સ્થિતિ નહીં રાખો. ભગવાનને કહી દીધું ચોખ્ખું, હું ગ્રહણ નહીં કરવાનું. ઊભા જ નહીં થયા પછી. રામચંદ્ર ભગવાનની મૂર્તિની નીચે જ આમને આમ જ ધરી પડ્યા. કહેવાનું તાત્પર્ય શું છે, ભગવાને જે પ્રકારે નિયમ બનાવ્યો એ પ્રમાણે હજુ પણ લોકો રહેવાવાળા છે. એ તો શ્રદ્ધા આપણી મંદ છે એટલે, બરાબર. બાકી એવા સંતો, એવા ભગવત ભક્તો છે જે ભગવાનના સાક્ષાત્કારવાળા ભારત દેશમાં પણ છે. આપણે ના નહીં પાડતા, ભારત દેશમાં ભગવત સાક્ષાત્કારી જીવો અત્યારે પણ છે, હજુ પણ છે, રાઈટ નાવ. એવું નથી કે નથી હોતા, હોય જ છે. પણ આપણે શું છે કે એ લોકોની મસ્તીમાં છે ને આપણી એટલી તીવ્ર શ્રદ્ધા નથી કે આપણે એ લોકોને શોધવા નીકળીએ. બાકી એવા જીવ છે અત્યારે પણ છે. મહારાજે કહ્યું ને એ પ્રમાણે કે ભગવાનના અવતાર વિચારતા હોય, ભગવાનના સાધુઓ આ ભારત વર્ષને વિશે હંમેશાને માટે વિચારતા હોય, એવા સાધુઓ છે, વિચારતા હોય છે જ, ના નહીં પાડતા આપણે, બરાબર. ચાલો. આપતકાળમાં પણ ન જ ભક્ષણ કરવું, શ્રીજી મહારાજે ચોખ્ખું કહ્યું. એટલે કદાપી આપણે મધ્ય માસ ભગવત ભક્તે કોઈ દિવસ કોઈ કાળ આપતકાળમાં પણ ના પાડી દીધી. એટલે ના એટલે ના જ. એટલે કોઈ પૂછવા નહીં આવતું કે વાસુદેવભાઈ આમાં ચાલે કે પેલામાં ચાલે. પાછા પેલો કહે કે આમાં ચાલે કે પેલામાં ચાલે. આપતકાળમાં ના પાડી એટલે કશામાં ના ચાલે. હવે કોઈ એકાંતમાં પણ પૂછવા નહીં આવતું, અને પૂછવું હોય તો ગોપાલભાઈને પૂછજો એટલે તમને મસ્ત જવાબ મળી જશે, બરાબર. ચાલો. એમ સ્મૃતિમાં કહ્યું છે, યજ્ઞ શિસ્તમપી ન ભક્ષ્યમ. અમારા સંપ્રદાયમાં હિંસા ધર્મનું મુખ્યપણું હોવાથી હિંસામય યજ્ઞ કરવાનો તો સંભવ નથી. અહિંસાનું જ પ્રતિપાદન. વૈષ્ણવ એટલે અહિંસાવાદી જ હોય. વૈષ્ણવ કોઈ દિવસ કોઈ પણ પ્રકારે હિંસા કરતો હોવો જ ન જોઈએ, મનસા વચના કર્મણા. વૈષ્ણવનો અર્થ જ એ થાય. પરમ વૈષ્ણવ કોણ? તો મન વચન કર્મથી હિંસાનો ત્યાગ કરે એ જ. ને ભગવાને શું કહ્યું? સંપ્રદાય અમારો કેવો છે? અહિંસા ધર્મનું મુખ્યપણું છે આપણે ત્યાં.
બરાબર. એટલે યજ્ઞમાં પણ કોઈ પણ પ્રકારની હિંસા કરવી નહીં, પરંતુ કોઈ બીજાએ કરેલા સોમયાગમાં કે શ્રાદ્ધમાં દેવ પિતૃનું યજન કરતા બાકી રહેલું શું કહેવાય કે એમ અન્ય સ્થળમાં મંદોને અભ્યનુજ્ઞાત પણ માંસ ભક્ષણ અમારા સંપ્રદાયના જનોએ સર્વ પ્રકારે ત્યાગ જ કરવું. કોઈ બીજાએ યજ્ઞ કર્યો હોય સોમયાગ, કોઈ બીજાએ શ્રાદ્ધ કર્યું હોય અને તમે એને ત્યાં જાઓ ને એ તમને એ વસ્તુ મૂકે જમવામાં, સમજો ઠાકોર જમાડવામાં, ઊભા થઈ જવાનું. આપણે ભાઈ એ યોગ્ય નથી, આપણા માટે એ બરાબર નથી, ના પાડી દેવાની. બરાબર. ચલો. ધર્મને માટે પણ ચોરીનું કર્મ ન જ કરવું. જેમ કેટલાક મંદો પશુ અનંતરૂપ અલ્પ ઉપકાર કરવાથી અમોને સિંહ હાનિ છે ને ટાઈમ છે હજુ. કેમ કે પરોપકારરૂપ દક્ષિણા આદિ બીજા બહુ સુકૃત યજ્ઞમાં થાય છે, એવી મૂર્ખતાથી પશુ અનંતનો પ્રત્યવાય નહીં ગણીને જેમાં પશુ અનંત થાય એવો પણ યાગ કરવામાં પ્રવર્તે છે. તેમજ પરધન હરણરૂપ અલ્પ પ્રત્યવાયથી અમોને સિંહ હાનિ છે. મોટો આ ધનસાધ્ય ધર્મ છે જેનાથી અમોને પ્રબર પુણ્ય થશે એમ સમજીને ચોરીના કર્મમાં કેટલાક મૂર્ખો પ્રવર્તે છે. તો તેવું પણ ચોરીનું કર્મ ન કરવું. કોઈની ચોરી કરવી એ અધર્મ જ છે. બરાબર. એટલે તમે એમ કહો કે ચોરીના પૈસાથી ભાઈ યજ્ઞ કરશું ને યજ્ઞમાં ઘણું બધું સુકૃત જ થાય ને, કેટલા બધા મફતમાં આવીને જમી જશે તો એ બધું સુકૃત જ છે ને. દેવતાઓને પાછી એમ કે એમાં પાછું હવિષ્યાન મળશે. બરાબર. એ બધી રોબિનહુડની સ્ટાઇલ અહીંયા નહીં મારવાની કે ભાઈ અમીરોને લૂંટીને ગરીબોને આપવાનું, એવું બધું ચોરીનું કર્મ કરવાનું. એ આપણે કોઈ અહીંયા કંઈ ભગવાને કહ્યું એ લખી થોડો આપેલો છે કે ભાઈ નીચે જા ને તું બધું સીધે સાદું કરી નાખ. એટલે આપણે પેલા અમીરને લૂંટવાના ને ગરીબને એ કરવાના. ચોરીનું કર્મ ન કરવું એટલે ન કરવું. હવે ચોરી કોને કહેવાય એ આપણે અર્થ દીપિકામાં લખેલું છે. જે ધન પર આપણો કે જે વસ્તુ પર આપણો અધિકાર ન હોય એ બધી આપણી ચોરી. એનો મનમાં પણ સંકલ્પ કરવો નહીં, વસ્તુમાં પણ અને ધનમાં પણ. આપણો જેમાં અધિકાર નહીં હોય એ બધી ચોરી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ